સુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાને લઈને અનેક એવી રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. પરંતુ હવે ક્યાંક સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સુરેન્દ્રનગરના રોડ રસ્તા રિપેર કરાવવાના બાબતે હવે કલેક્ટર છે તેમને નોટિસ પણ આપી છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા સમયથી ધોધમાર વરસાદ પડ્યો છે અને એના જ કારણે રોડ રસ્તા ધોવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. પરંતુ ક્યાંક જે પ્રમાણે અત્યારે હાલ જે સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલ ભારે વરસાદથી શહેરમાં પસાર થતા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને ડાયવર્ઝન વાળા નર્મદા નિગમના રોડ છે તે ધોવાઈ જતા ઠેર ઠેર ગાબડાઓ પડી જતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્રએ કોઈ નક્કર કામગીરી નથી કરી, જેથી વાહન ચાલકો રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને વાહન ચાલકો ઘણી બધી વખત ત્યાં પડી પણ જતા હોય છે અને એ લોકોને ઈજાઓ પણ થતી હોય છે. ત્યારે અત્યારે હાલ કામગીરી કરાવવા છતાં પણ કોન્ટ્રાક્ટરે કામગીરી નથી. પહેલા એવું ખાતરી આપવામાં આવી હતી કે રિપેરિંગ કરાવવામાં આવશે, તેમ છતાં પણ ક્યાંક રિપેરિંગ કરાવવામાં નથી આવ્યું. એટલા જ માટે સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સૌથી પહેલા તો દરેક લોકોને સાંભળીએ, એ બાદ આના વિશે વિગતે ચર્ચા પણ કરીએ. આજે કલેક્ટર સાહેબ દ્વારા જે NH51 મધ્યમાંથી સુરેન્દ્રનગર મધ્યમાંથી પસાર થાય છે અને એને જે નોટિસ પાઠવી છે અને ખૂબ સારી કામગીરી કરી છે. સુરેન્દ્રનગરના લોકો માટે સાહેબે જે કામ કર્યું છે એના માટે ખૂબ ગર્વની લાગણી થાય છે કે કોઈ તો છે સુરેન્દ્રનગરની અંદર કે લોકો માટે વિચારે છે, લોકોના પ્રશ્નો માટે વિચારે છે. સુરેન્દ્રનગર જે નર્મદા કેનાલ ઉપરનો જે બ્રિજ છે એ એટલો ખરાબ હતો અને એને બંધ કરવામાં આવ્યો છે, પણ એના જે ડ્રાઈવર્જન આપ્યા છે એ એટલા ખરાબ છે, ચાલવા લાયક નથી અને વાહનને પારાવાર તકલીફ પડે છે. ટાયર તૂટી જાય એવા ખાડા છે. એને સમારકામ કરી અને ચાલવા લાયક બનાવવા જોઈએ એવી અમારી માંગણી છે. બીજું કે સુરેન્દ્રનગરના શહેરમાંથી જે મધ્યમાંથી પસાર થાય છે NH51 એટલો ખરાબ હાલતમાં છે. ટાવરથી દૂધરેજ સુધીનો જે માર્ગ છે અતિશય ખરાબ હાલતમાં છે. એટલે કલેક્ટર સાહેબના આ નિર્ણયને આવકારે છે. સુરેન્દ્રનગરના તમામ લોકો આ નિર્ણયને આવકારે છે. શું કહેશો જ્યારે હાલ નોટિસ આપી? ખૂબ મારું નામ પવનદેવસિંહ રાણા છે. હું રતનપરનો રહેવાસી છું. પણ આજે જે બહુ ખુશીના સમાચાર છે કે કલેક્ટર સાહેબ શ્રીએ જે આ રોડ રસ્તા, જે સુરેન્દ્રનગરના રોડ રસ્તા છે જે તૂટી ગયા છે એને લઈને અને ખૂબ સરાહનીય પગલું ભર્યું છે કે બધા જ કોન્ટ્રાક્ટરોને જે નોટિસ આપી છે કે જો તમે ઝડપથી 8 તારીખ સુધીમાં આ કાર્ય નહીં થાય તો તમારી ઉપર ફોજદારી કેસ કરવામાં આવશે. તો આ બહુ જ ખુશ હું એક નાગરિક તરીકે કલેક્ટર સાહેબની ખૂબ સરાહના કરું છું અને ખૂબ આનંદ મને થયો અને બહુ સરસ કાર્ય સાહેબે કર્યું છે. એટલે બહુ ઉપયોગી થાય એવું પહેલું આ કાર્ય થયું છે. એટલે હું ખૂબ આનંદ અનુભવું છું. અત્યારે બહુ ખરાબ હાલત છે, બહુ ખરાબ હાલત છે. દરેક રોડ રસ્તા, જેને કહેવાય કે કોઈ રસ્તો એવો નથી કે જ્યાંથી એવું આપણે કોઈ સંતોષકારક આપણે અહીંયા કોઈ વ્યક્તિને લઈ શકીએ કે ભાઈ તું ભાઈ આ રસ્તો કેવો છે. બહુ ખરાબ રસ્તાઓ, બહુ ખાડાઓ છે, પાણી ભરેલા હોય છે. આ તો ચોમાસામાં તો ચાલી ન શકાય એવી પરિસ્થિતિ ખરાબ હોય છે. સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાંથી નેશનલ હાઈવેનો, રાજ્ય સરકારનો અને નર્મદા નિગમના જે રસ્તાઓ નીકળે છે એ બિસ્માર હાલતમાં છે. તેના કારણે લોકોને પારાવાર સમસ્યા થાય છે. રોડ રસ્તામાં જે ખાડાઓ છે એના કારણે પેટ્રોલ ડીઝલમાં પણ ખૂબ મોટી વપરાશ થાય છે. ટાયરો તૂટી જાય, ફાટી જાય છે અને લોકોને હોસ્પિટલ જવાનું હોય ત્યારે પણ પારાવાર સમસ્યા થાય છે. આ સંદર્ભે તંત્રને અનેક વખત રજૂઆત કરી પણ તંત્રએ કોઈ પણ જાતની નક્કર કામગીરી કરી નથી. હવે કલેક્ટરે આ બાબત લોકોની સાથે ખરાબ આવીને ઉભા રહ્યા છે અને તંત્રએ આ લોકોને નોટિસ આપી છે કે જો 7 દિવસ અથવા તો 10 દિવસમાં આ તમામ રસ્તાઓ સરખા કરવામાં નહીં આવે તો તંત્ર દ્વારા આ રસ્તા બાબત એટલે કે નેશનલ હાઈવે, નર્મદા નિગમ અને રાજ્ય સરકારના જે રોડ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાંથી પસાર થાય છે રોડ સમા કરવામાં નહીં આવે તો કલેક્ટર શ્રી આ બધા ઉપર ફોજદારી કાર્યવાહી કરશે એવી તેમને નોટિસ આપવામાં આવી છે. કલેક્ટર શ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ
કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિસ્તારના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. તમારા નિર્ણયથી લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે. અમે એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ રાજકીય દબાણમાં ન આવી તંત્ર પાસે આપ આ કામ કરાવજો, અને જો કામ ન કરે તો કડક હાથે ફોજદારી કેસ કરી એક નવો દાખલો બેસાડજો, એવી અમે આપની પાસે અપેક્ષા રાખીએ છીએ. અત્રે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર સિટીમાંથી પસાર થતા વઢવાણ સુરેન્દ્રનગર હાઈવે પર, નેશનલ હાઈવે પર ખાડાઓ ખૂબ જ થઈ ગયેલા છે. તેમજ દુધરેજ કેનાલ પર જે ડાયવર્ઝન આપવામાં આવેલું છે ત્યાં પણ જે કેનાલના રસ્તા છે ત્યાં ખૂબ જ ખાડાઓ પડી ગયેલા છે. આ ઉપરાંત જે આરએનબી સ્ટેટના અંડરમાં આવતા જે રોડ છે, જે ગણપતિ ફાટસર થઈ જે રાજકોટ બાયપાસ રોડ છે, ત્યાં પણ ખૂબ જ ખાડાઓ થઈ ગયેલા છે. આ ખાડાઓને પરિણામે ટ્રાફિકની સમસ્યાઓ વિખરી રહી છે. ઉપરાંત અકસ્માતના અને લોકોને જાનમાલને નુકસાન થાય તેવી ઘણી સંભાવનાઓ રહેલી છે, તેવા ઘણા પ્રશ્નો થયેલા છે. દુધરેજ કેનાલની બાજુમાં જ્યાં મેટલ નાખેલા છે એનાથી દિવસમાં 2 થી 3 ગાડીઓના ટાયર ફાટવાના અકસ્માતો થવા જેવી સંભાવનાઓ રહેલી છે અને એવું થઈ રહ્યું છે. આથી માનનીય કલેક્ટર સાહેબ દ્વારા જે તે વિભાગને આ બાબતે સૂચના આપવામાં આવેલી હતી અને રોડનું સમારકામ સમયસર થઈ જાય તે માટે જાણ કરવામાં આવેલી હતી. છતાં પણ કન્સર્ન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની દરકાર રાખવામાં આવી નથી. આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ માનનીય કલેક્ટર સાહેબની સૂચના દ્વારા અમો પ્રાંત અધિકારી વઢવાણ દ્વારા BNSS ની કલમ 152 મુજબ શરતી હુકમ કરવામાં આવેલ છે. તેમાં કાર્યપાલક ઇજનેર શ્રી, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી, સેક્શન ઓફિસર, માર્ગ અને મકાન વિભાગ રાજ્ય, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેમજ SSL ના જે અધિકારીઓ છે તેમને નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ છે. તારીખ 8/9/2025 સુધીમાં જો આ રસ્તાનું યોગ્ય સમારકામ નહીં થાય તો આ હુકમ કાયમી કરવામાં આવશે અને કાયદા અંતર્ગત જે પણ નિયમો અનુસાર પગલાં ભરવાના થશે તે પગલાં ભરવામાં આવશે. પ્રાંત અધિકારી વઢવાણ, મેહુલ ભરવાડ. જે પ્રમાણે અત્યારે હાલ સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવી છે એના ઉપરથી ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરની આજુબાજુના રસ્તાઓ બિસ્માર થતા અનેક લોકો છે એ લોકોની રજૂઆતો થતા કલેક્ટર સુરેન્દ્રનગરના જે છે તેમણે વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડને આરએનબી નેશનલ ઓથોરિટી નર્મદા નિગમને નોટિસ કાઢવા હુકમ કરતા પ્રાંત અધિકારીએ કલમ ભારતીય દંડ સંહિતાની 2023ની હેઠળ નોટિસ આપી હતી. તેમજ જે તે કોન્ટ્રાક્ટરે 10 દિવસમાં શહેરના સુરેન્દ્રનગર, વઢવાણના જોરાવરનગર, દુધરેજ સહિતના ખાડાઓ પૂરી આપવા માટે, સમારકામ કરવા માટે 10 દિવસનો ટાઈમની નોટિસ આપવામાં આવી છે. અને જો કદાચ તંત્ર દ્વારા આ કામ કરવામાં નહીં આવે તો આગળ પણ ક્યાંક ને ક્યાંક યોગ્ય કાર્યવાહી થશે એવી પણ વિગતો સામે આવી રહી છે. એટલે કે જે સુરેન્દ્રનગરના ખાડા હતા એને લઈને અત્યાર સુધી જે લોકો કહેતા હતા એને જ લઈને અત્યારે હાલ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે. જોવાનું રહેશે કે હવે આગામી 10 દિવસમાં આ કામ પૂર્ણ થાય છે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.